નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે, જેમાં અડધી કાઠીની ધજા ભગવાન દ્વારકાધીશને ચડાવવામાં આવી છે। તેમજ વરસાદને કારણે અડધી કાઠીની ધજા ચડાવવામાં આવી તો સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। તેમજ વાતાવરણ સામાન્ય બાદ પુનઃ શિખર પર ધજા ચડાવવામાં આવશે। સર્વોચ્ચ શિખર પર ભારે પવન સાથે વરસાદને કારણે ધજા ચડાવાઈ નથી। ત્યારબાદના બીજા મોટા સમાચાર, અમદાવાદમાં ખાડો પડવાનો સિલસિલો યથાવત। અમદાવાદનો પોઝ વિસ્તાર એટલે સેલા અને આ સેલામાં ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે। પહેલા જ વરસાદમાં સેલા વિસ્તારમાં મસ્ત મોટો ખાડો પડ્યો હતો અને આ રોડ વચ્ચેથી તૂટી જવા પામ્યો હતો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તંત્રએ રોડ બંધ કરી દીધો હતો અને આસપાસ બેરિકેડ મૂક્યા હતા, જ્યારે પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના ધજાગરા ઉઠતા જોવા મળ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ। સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં હિંમતનગર, શાંતિપ્રિજ સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો। તેમજ ભારે પવન સાથે વરસાદ વરસતા મંડપ ઉડ્યા, તેમજ મરણ પ્રસંગે ઊભો કરાયેલો મંડપને પણ નુકસાન થયું। ત્યારે જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો અને અસહ્ય ઉકળાટા બાદ મેઘરાજાના વધામણા થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો તથા ભારે પવન સાથે વરસાદ વરસતા આસપાસના જિલ્લાઓમાં ઝાડવા પણ પડી ગયા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, કડીમાં ચાલુ વરસાદે વીજળીના થાંભલામાં થયા ધડાકા, લોકો ગભરાયા, જુઓ વિડીયો। કડીના કોયડા ગામે ચાલુ વરસાદે વીજળીના થાંભલામાં ધડાકા થતા સ્થાનિકો ગભરાયા હતા। અચાનક વીજળીની ડીપીમાં ધડાકા થતા ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો, તો બીજી તરફ અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તથા કડીના નીચાણવાળા વિસ્તારો તો પાણી જ થઈ ગયા છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, જય ફિલિસ્તીનના નારા બદલ દિલ્હીમાં બબાલ। વીએચપી અને બજરંગ દળ ઓવૈસી વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમ અને હૈદરાબાદ સાંસદ અસરુદ્દીન ઓવૈસીનો વીએચપી અને બજરંગ દળના નિશાને આવ્યા છે। સંસદમાં જય ફિલિસ્તીન બોલવા બદલ રાજકારણ ગરમાયું, તેમજ દિલ્હીમાં તેના વિરોધમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન બંને સંગઠનોના સભ્યોએ નારેબાજી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ચાંદીના ભાવમાં ભારે ઘટાડો। રવિવારે સોના અને ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો। 30 જૂને ભારતીય બિલિયન માર્કેટમાં રવિવારે 24 કેરેટ સોનું 72,480 રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું। આ પહેલા શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો તથા દિલ્હીમાં 22 કેરેટ સોનું 66,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે। આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો અને ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 90,150 રૂપિયા પર જોવા મળી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં ભારે વરસાદને લઈને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। બપોર બાદ અમદાવાદમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે અને વરસાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો, ત્યારે અમદાવાદના વટવાના પુનિતનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે તથા બાળકો વરસાદી પાણીની મજા માણી રહ્યા છે। કોર્પોરેશન તંત્ર શહેરમાં વરસાદી પાણી દૂર કરવાની કામગીરી નથી કરી રહ્યું તેવો સ્થાનિકોનો આક્ષેપ છે તથા વરસાદ પડતા શહેરના અખબારનગર, મીઠાખડી તથા ત્રાગવડ અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરાયા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ભુજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ભુજ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમાં અનેક લોકોના વાહન પણ બંધ થયા, તેમજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે।
સિઝન પહેલા વરસાદમાં પાણી ભરાઈ છે તથા જેમાં પાલિકાની કામગીરી સામે હવે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, વસ્ત્રાપુરની સોસાયટીઓમાં પાણી ભરાયા। બપોર બાદ અમદાવાદમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે અને વરસાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો, ત્યારે અમદાવાદના પોજ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં ઘોટણસામાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન સોસાયટીનો ફોટો પાડીને નીકળી ગયું પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી અને અનેક જગ્યાએ વાહનો પણ બંધ થતા લોકો વાહન મૂકીને રવાના થઈ રહ્યા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, જૂનાગઢમાં ગિરનાર પર્વતનો અદ્ભુત નજારો જોવા મળ્યો, જેમાં ગિરનાર પર્વતને વાદળોએ આલિંગન કર્યું હતું તેમજ વાદળથી ગિરનાર ઢંકાઈ ગયો। જૂનાગઢના ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે, જેના કારણે જૂનાગઢમાં ગિરનારની રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા થોડા સમય બાદ વાતાવરણ સામાન્ય થતાં ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં ભારે વરસાદને લઈને ગોદરેજ ગાર્ડન સિટીમાં ભરાયા પાણી। અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગામી 3 કલાકનું નવા કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં અમદાવાદમાં આજે રેડ એલર્ટ અપાયું। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તથા આણંદ, ખેડા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી જોવા મળી। અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેશે તથા અમદાવાદના એસજી હાઈવે, ગોદરેજ ગાર્ડન સિટી તેમજ ગોતાની અમુક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં 147મી રથયાત્રાને લઈને તાડમાર તૈયારીઓ। વિશ્વમાં બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, ત્યારે મંદિર અને પોલીસ તરફથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે। મંદિરના મુખ્ય ગેટ પર મૂવેબલ કેમેરાથી લગાવવામાં આવ્યા છે। ડોગ સ્કોટ અને બોમ્બ સ્કોડ દ્વારા સમગ્ર મંદિરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રથયાત્રા નજદીક અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા તેજ કરાઈ છે તથા આ વખતે જગન્નાથ મંદિરને રામ મંદિરની થીમ પર શણગાર કરવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સુરતમાં કોમ્યુનિટી હોલમાં સીલિંગનો ભાગ તૂટ્યો। સુરતમાં ચાલુ લગ્નમાં પ્રસંગમાં અચાનક સીલિંગનો ભાગ તૂટતા અફરાતફરી મચી ગઈ હતી। લગ્ન ચાલુ હતા તે દરમિયાન કોમ્યુનિટી હોલમાં પોપડા ખરવા લાગ્યા અને નીચે જે મહેમાનો બેઠા હતા તે મહેમાનો ઇજાગ્રસ્ત થયા। ધડાકાભેર ગાબડું નીચે પડતા લોકો દોડતા થયા હતા। સુરત મનપા સંચાલિત છે કોમ્યુનિટી હોલ। ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, સુરત શહેરમાં આગ ફાટી હોય તેવી સ્થિતિ। સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સનસનાટી મચાવી છે। સુરતમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। રસ્તાઓ નદી બન્યા હોય તેવી સ્થિતિ સામે આવી છે। 4 કિલોમીટર સુધી રોડ પાણીમાં ડૂબ્યો છે તો પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા તથા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ડભોલી, સિંઘણપોર તથા પાણીથી બેટમાં ફેરવાઈ ગયું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વલસાડમાં તંત્રના પાપે વાહન ચાલકોને ભારે હાલાકી। વલસાડમાં તંત્રના પાપે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, જેમાં નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા 2 કાર ગટરમાં ખાબકી। ખુલ્લી ગટરમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તેમજ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં કોઈ સખ્ત કદમ લેવાયા નથી।